તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ મનપાના પટાંગણમાં જ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. દૂષિત પાણીના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો છે. જંગલેશ્વર ડિમોલેશનમાં બિલમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ. 50થી પણ વધુ દિવસ વીતી ગયા છતાં પણ એસઆઈટીના તપાસના નામે ડિંડક. દૂષિત પાણી ડિમોલેશન થયેલ વિસ્તારોમાં ડેવલપમેન્ટ થયું નથી તો અલગ અલગ મુદ્દે વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો અને સૂત્રોચ્ચાર પણ કરાયા. મનપાના પટાંગણમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ દૂષિત પાણીના બેનરો સાથે વિરોધ કર્યો છે. સાથે જંગલેશ્વર ડિમોલેશનને લઈને તેના બિલને લઈને જે વિવાદ સર્જાયો હતો એનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. 50થી પણ વધુ દિવસ વીતી ગયા છતાં એસઆઈટી તપાસનો રિપોર્ટ હજી સુધી બહાર નથી પાડવામાં આવ્યો. તો રાજકોટ મનપા પટાંગણમાં કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસે રાજકોટના અલગ અલગ મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો છે. સાથે દૂષિત પાણી. શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યા છે, જેના કારણે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. 50થી પણ વધુ દિવસ પણ વીતી ગયા છે, તેમ છતાં એસઆઈટી તપાસ રિપોર્ટ પહોંચ્યો નથી. દૂષિત પાણીના બેનર સાથે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા છે, જેઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ બેઠક પહેલા પટાંગણમાં જ કોંગ્રેસે મોટી સંખ્યામાં એકત્ર થઈ પોસ્ટર સાથે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. જે રીતે શહેરમાં દૂષિત પાણી મળી રહ્યું છે તેને લઈને વિરોધ. આ ઉપરાંત જે ડિમોલેશન જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચ થયો છે એ બિલને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ અનેક એવા સ્થાનિક મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને વિરોધ કરવામાં આવ્યો. મહાનગરપાલિકાના પટાંગણમાં કોંગ્રેસ તેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન રાજકોટની અંદર આરએમસીમાં ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડિમોલેશનના કારણે અનેક લોકોને બેઘર કર્યા અને આજ દિન સુધી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મ્યુનિસિપાલિટી કમિશનરની આગેવાનીમાં થયો છે. સ્પષ્ટ આક્ષેપ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ કોર્પોરેશનમાં શાસન હોય, ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, એસઆઈટીની રચના કરી માત્ર ને માત્ર રાજકોટની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે. પ્રજાના જે પાયાના પ્રશ્ન છે આ ભ્રષ્ટ તંત્ર ભૂલી ગયું છે. આજે એને યાદ કરવા માટે કોંગ્રેસ આવ્યું છે. ચાહે ગંદા પાણીનો હોય, રોડ રસ્તાનો હોય, ગંદકીનો હોય, આરોગ્યનો હોય કે પૈસા ઓળવી જવાના હોય. ગઈકાલે સલાહ લેવાના આ ભ્રષ્ટાચારી તંત્રએ 1,25,00,000 રૂપિયા માત્ર રાજકોટને સ્વચ્છ કઈ રીતે રાખશું એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જયારે બિલ પાસ કર્યું છે ત્યારે પ્રજાનો ટેક્સનો પૈસો, પરસેવાનો પૈસો આ ભ્રષ્ટાચારી શાસન જે રીતે ઓળવી જાય છે એનો અવાજ બનીને આજે કોંગ્રેસ આવી. એસઆઈટીની જે તપાસ સોંપવામાં આવી છે તેના નામે ડિંડક હાલે છે, શું કહેશો? એટલા માટે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન છે. 3 અધ્યક્ષ બદલાના. કોંગ્રેસ આમની ચોથી જાગીરે જયારે આ મુદ્દો ઉપાડ્યો, રાજકોટની ચોથી જાગીર જાગૃત છે, એને ઉપાડ્યા પછી વિરોધ પક્ષની ભૂમિકા અમારી રહેતી હોય એટલે અમે એસઆઈટીના ચેરમેન જે નાટક હતા એને બદલવાનું પણ અમે કામ કરેલું હતું. ત્યારબાદ જે બીજા પીજીએસએલના બન્યા એમની પણ બદલી થઈ. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી અને કમિશનરની નીચેથી આ બિલ ગયું છે. જો એ બહુ સ્પષ્ટ વાત કરતા હોય કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા તો બિલ શું કરવા સ્ટેન્ડિંગમાં જવા દીધું? અને દૂધે ધોયેલા હો તો આજે 50 દિવસ કરતા વધારે થયા તો તમારે રિપોર્ટ જાહેર કરવો જોઈએ. કરો ને, પ્રજાના પૈસા ઓળવી જાવ છો. કોંગ્રેસ તરીકે કોંગ્રેસ તરીકે અમે એમ જ કહી છે કે આ ભ્રષ્ટાચારી શાસન છે. આપણી રણનીતિ શું છે? અમારી રણનીતિ આજે ઉપર જઈ અને પ્રજાનો અવાજ બની અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન અને કમિશનરને બતાડી દેશું કે પ્રજાનો ટેક્સનો પૈસો અમે તમને ઓળવી જવા નહીં દઈ. વિરોધ પક્ષ તરીકેની અમારી ભૂમિકા અદા કરશું. રાજકોટ મનપા જનરલ બોર્ડની બેઠક પહેલા જ હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. ભ્રષ્ટાચારનો મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વિરોધ નોંધવામાં આવ્યો હતો. સૂત્રોચ્ચાર કર્યા હતા, પોસ્ટરો સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો. તો 50થી પણ વધુ દિવસ વીતી ગયા છે, તેમ છતાં જંગલેશ્વર ડિમોલેશનના રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો તેને લઈને વિરોધ.
વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, જે રીતે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા છે, વિરોધ કરી રહ્યા છે, તેવો મુખ્ય માંગ શું છે? કયા બાબતને લઈને વિરોધ? ચોક્કસીના વાત કરવામાં આવે તો હું તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ છે તે મળવા જઈ રહ્યું છે. ત્યારે જે કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસ છે તે પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં અહીં પહોંચ્યું છે. જંગલેશ્વર જે ડિમોલેશન થયું હતું, જંગલેશ્વર ડિમોલેશનમાં અલગ અલગ જે બિલો મૂકવામાં આવ્યા હતા, બિલોમાં જે ભ્રષ્ટાચાર થયો હતો તેને લઈને મેયર છે તેના દ્વારા લેખિતમાં મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી હતી અને મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પરંતુ આ એસઆઈટી બન્યા તેના 50 દિવસથી પણ વધુ સમય વીતી ગયો છે. હજુ સુધી એસઆઈટીમાં અત્યાર સુધીમાં 3 અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે. એસઆઈટીના નામે ડિંડક ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ છે તેના દ્વારા અત્યારે જનરલ બોર્ડનો ઘેરાવ છે તે કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસને અટકાવવા માટે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તેને તૈનાત કરી દેવામાં આવ્યો છે. કેમ કે જે કોંગ્રેસ છે તેના દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જ્યાં જનરલ બોર્ડ ચાલી રહ્યું છે ત્યાં જઈને મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ છે તેનો ઘેરાવ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યાં પણ હજુ સુધી ડેવલપમેન્ટના નામે ઝીરો છે, તપાસ કમિટીના નામે પણ ઝીરો છે. અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને કોંગ્રેસ છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચ્યું છે. બોર્ડ બેનર સાથે રાખવામાં આવ્યા છે. બોર્ડ બેનરો સાથે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યો છે. ત્યારે મારી સાથે રાજદીપસિંહ છે, આપણે તેના હારે જ વાત કરીશું. તો રોક્યું શું કરવા બિલ? ભ્રષ્ટાચાર નહોતો થયો, રોક્યું શું કરવા? તો ભ્રષ્ટાચાર કોણે કર્યો? કયો અધિકારી હતો? કયો ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પદાધિકારી હતો? એના નામ જાહેર કરો. રાજકોટની જનતા રાહ જોવે છે, ચોથી જાગીર રાહ જોવે છે. પણ માત્ર આ પ્રશ્નને તમારે પૂરો કરી દેવો, આ જ વાત ચાલી રહી છે. આજે અમે ઉપર જવાનો સીધા દ્રશ્ય બતાવીશ કે કોંગ્રેસ અત્યારે ઉપર જવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પોલીસ દ્વારા તેને અત્યારે અટકાવવામાં આવી રહી છે. તમને સીધા જ દ્રશ્ય છે તે બતાવી રહ્યું છે કે કોંગ્રેસ છે તેના દ્વારા અત્યારે જનરલ બોર્ડ છે તેનો ઘેરાવ કરવામાં આવે છે. ત્યારે પોલીસ સાથે આ સીધા જ ઘર્ષણના દ્રશ્યો છે તમને હું બતાવી રહ્યું છું કે પોલીસ દ્વારા અત્યારે કોંગ્રેસને અટકાવવામાં આવી છે. કારણ કે ચીમકી આપવામાં આવી હતી કે જ્યાં જનરલ બોર્ડ ચાલી રહ્યો છે ત્યાં જઈને મેયર, જે મ્યુનિસિપલ કમિશનર છે, અધિકારીઓ, પદાધિકારીઓ છે તેનો ઘેરાવ કરવામાં આવશે. ત્યારે અત્યારે ધક્કા મૂકીના આ સીધા જ દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યો છું. કેમ કે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તેને તૈનાત કરી દેવામાં આવ્યો છે. જે આટલા 50 દિવસથી વધુ સમય થઈ ગયો તપાસના નામે જે ડિંડક ચાલી આવી ગઈ છે. કોંગ્રેસને અટકાવવાના તમામ પ્રકારના પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. છતાં પણ કોંગ્રેસ છે તે ધક્કામુક્કી કરીને અત્યારે અંદર ઘૂસી ગઈ છે. મહિલા કોન્સ્ટેબલ છે તેને પણ આગળ કરવામાં આવ્યા હતા, પરંતુ આ તમને સીધા દ્રશ્ય બતાવીશ કે કોંગ્રેસ છે તે ધક્કામુક્કી કરીને અંદર પહોંચી ગઈ છે. અત્યારે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે બબાલ છે તે ચાલી રહી છે. હું તમને આ સીધા દ્રશ્ય બતાવી રહ્યું છું કે પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તેને પણ તૈનાત રાખી દેવામાં આવ્યો હતો. આ તમને સીધા જ ઘર્ષણના દ્રશ્ય બતાવી રહ્યું છે કે અહીં બબાલ છે તે જોવા મળી રહી છે કે કોંગ્રેસના જે મહિલા કાર્યકર્તા છે તેના સાથે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કઈ રીતે દાદાગીરી કરવામાં આવે છે. જાણે અમે એક આતંકવાદી હોય એ રીતે અમને ખોટી રીતે તેને પકડવામાં આવે છે. આજે ખોટી રીતના અમને ઉપર નથી જવા દેતા. અમે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આવ્યા છીએ. અમે કોઈ આતંકવાદી નથી. પણ આપ જોઈ રહ્યા છો આ શાસનમાં કે કેટલો દબાવ કરવામાં આવે છે અમારા ઉપર. હાય રે ભાજપ! હાય રે ભાજપ! હાય રે ભાજપ! ભ્રષ્ટાચારી શાસન બંધ કરો, બંધ કરો. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે મને દબાવવામાં આવી છે. અત્યારે મને આજે આ તમને ઘર્ષણના સીધા શું કહેશો? તમારી અત્યારે અટકાયત કરવામાં આવી છે. હું એ જ પૂછું છું કે કેમ લેડીઝોને જ ઉપર નથી જવા આપતા? જેન્ટ્સ ગયા એને કેમ નહીં? બધી લેડીઝને જ પકડી. પેલા મને છોડી દો. પેલાને કયો મને છોડે એટલે હું કહું. તમને ઘર્ષણના સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે કોંગ્રેસ છે તેના દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જે જનરલ બોર્ડ ચાલી રહ્યું છે ત્યાં ઘેરાવ છે તે કરવામાં આવશે. ત્યારે પોલીસ છે તેના દ્વારા
કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત છે તે કરવામાં આવી છે, પરંતુ ઘણા બધા કોંગ્રેસી કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના પ્રમુખ છે, તેઓ અત્યારે ઉપર પહોંચી ગયા છે અને તેઓ અત્યારે જનરલ બોર્ડનો ઘેરાવ કરવા માટે ગયા છે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. અહીં પોલીસ છે તે મોટી સંખ્યામાં રાખી દેવામાં આવ્યા છે અને કોંગ્રેસીઓ છે તેને અત્યારે અહીં અટકાવી દેવામાં આવ્યા છે. ત્યારે અહીં જે કોંગ્રેસીઓ છે તે નીચે જમીન ઉપર બેસી ગયા છે અને ધરણા પ્રદર્શન ઉપર ઉતરી ગયા છે. હું તમને આ સીધા જ દ્રશ્ય છે તે બતાવી રહ્યો છું. આપણે બેન શું કહેશો? બસ હવે દેશ વેચવાનો બાકી રહી ગયો હોય ને એવું લાગે છે. દેશની પેઢીઓને તો વેચી નાખી છે, બરબાદ તો કરી નાખ્યો છે, તોય આ લોકોના પેટ નથી ભરાતા. ભ્રષ્ટાચારની દરેક સીમાઓ ઓળંગી નાખી છે. હદ બાર એટલે હદ બારનો ભ્રષ્ટાચાર છે. પણ હવે શરમ આવી જોઈએ. તમને જે મેયર ઓફિસની બહારનું જે પટાંગણ છે ત્યાં અત્યારે કોંગ્રેસીઓ છે તે પહોંચી ગયા છે. વસરામભાઈ, તમને અટકાવવામાં આવ્યા, શું કહેશો? અમને બંધારણે અમારે અધિકાર આપેલો છે. કોઈ પણ નાગરિક હોય જે ટેક્સ ભરે છે, આ દેશનો જન્મ થયેલો એને સાંભળવાનો, એના અધિકાર વિશે, એની ફરજ વિશે, એના વિશેનો જાણવાનો પર સંપૂર્ણ અધિકાર છે. અને આ અધિકારની રૂએ અમે આવી શકીએ, એમાં કોઈના બાપની તાકાત નથી અમને રોકી શકાય. એટલે અમે આવ્યા છીએ, હજી પણ ઉપર જવાના છીએ. વસરામભાઈ, એસઆઈટી બની 50 દિવસથી વધુ સમય થઈ ગયો, અધ્યક્ષ બદલે છે પણ તપાસના નામે ડીંડક આલે છે, શું કહેશો? ફક્ત વાતો કરતા, ભાજપના સુફાળી વાતો કરતા નેતાઓને કેવું છે, તમે ભ્રષ્ટાચાર માટે એસઆઈટીની રચના કરી, તમારો કમિશનરે કૌભાંડમાં આવી ગયા. કમિશનરની વિરુદ્ધ શું એનો નીચેનો અધિકારી તપાસ કરશે ખરો? અને તપાસ કરશે તો સાચી કરશે કે ખોટી, એની વિરુદ્ધ ક્યારે જજમેન્ટ આપી શકે? આ કમિશનરની વિરુદ્ધ ક્યારે આસિસ્ટન્ટ કમિશનર, સિટી ઇજનેર જજમેન્ટ ન આપી શકે? અને આ લોકો જે રચના કરી છે એસઆઈટીમાં, સિટી ઇજનેર, ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર નિમણૂક કરી છે, હકીકતમાં ક્યારેય શક્ય નથી કે તપાસ થાય. અને તપાસ થાય તો સાચી થાય એની પણ કોઈ ગેરંટી નથી. એસઆઈટી, દૂષિત પાણી સહિતના મુદ્દે અત્યારે કોંગ્રેસ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેયર ઓફિસની બહાર કોંગ્રેસના જે શહેર પ્રમુખ અને તેની જે શહેર પ્રમુખની જે ટીમ છે તેઓ અત્યારે ધરણા ઉપર બેસી ગઈ છે. પાણી સહિતના મુદ્દે અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને જ્યાં જનરલ બોર્ડ ચાલી રહ્યું છે ત્યાં પણ ઘેરાવ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે. જી બિલકુલ દિવ્યેશ, મારી સાથે જોડાયા, આપનો આભાર.